ગુજરાતમાં રહેતા પાકિસ્તાનીઓને પરત મોકલવામાં આવશે। રાજ્ય સરકારે પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે। જો કે હિન્દુ શરણાર્થીઓ કે જેઓ પાકિસ્તાની છે પરંતુ તેમને ત્યાં પ્રતાડિત કરવામાં આવતા હતા, તેમના પર અત્યાચાર કરવામાં આવતો હતો અને તેઓ ભારત આવ્યા છે, એવા હિન્દુ શરણાર્થીઓને કોઈ તકલીફ નહીં પડે। કેન્દ્ર સરકારને પગલે રાજ્ય સરકાર એક્શનમાં છે। તમામ જિલ્લાઓમાં રાજ્ય સરકારે સૂચના આપી દીધી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું કે આજે સવારે તમામ પોલીસ કમિશનરને આદેશ કરવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકારના આદેશનો અમલ કરવાની સૂચના અપાઈ છે। પાકિસ્તાનીઓને પરત મોકલવાની કામગીરી કરાઈ રહી છે। તમામે દેશ છોડવો જ પડશે, તેમાં કોઈ બેમત નથી। અલ્ટિમેટમ પહેલા દેશ છોડાવી દેવા કાર્યવાહી થશે। કયા પ્રકારના વિઝા છે તે મુજબ કાર્યવાહી કરાશે। आदरणीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेलની સૂચનાથી આજે વહેલી સવારથી તમામ જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ પોલીસને આ સૂચના આપી લેવામાં આવી છે કે તાત્કાલિક આ નિર્ણયનો અમલ પોતપોતાના જિલ્લાઓમાં થઈ જવો જોઈએ। અને તેમાં ખાસ કરીને કાલે રાત્રે એક બીજું નોટિફિકેશન આવ્યું છે કે પાકિસ્તાની હિન્દુઓ જે શરણાર્થી છે, જે પાકિસ્તાનના પીડિત છે, જેમની ઉપર અત્યાચાર કરવામાં આવેલો, જુલ્મ કરવામાં આવેલો, એવા લોકોને કોઈ બી પ્રકારની હેરાનગતિ ના થવી જોઈએ, તેની બી ચિંતા જરૂરથી કરવાની। અને આ પ્રકારના જેટલા બી લોકો છે જે પાકિસ્તાની છે, જે અલગ અલગ નોર્મ્સના આધારે, કોઈ વિઝાના આધારે જે ગુજરાતમાં છે, તે તમામ લોકોને જે સમય આપવામાં આવેલો છે ભારત સરકારમાં, એ સમય પહેલાં અહીંયાથી મોકલી લેવામાં આવશે। અને જે સમય ભારત સરકારે આપ્યો છે તે પહેલાં તમામ લોકોને દેશ છોડાવી લેવામાં આવશે અને છોડવું જ પડશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું કે કેન્દ્ર સરકારના નિર્ણય બાદ હવે રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે અને તમામ જિલ્લાના પોલીસ કમિશનરને સૂચના આપવામાં આવી છે કે કેન્દ્ર સરકારના આદેશનું પાલન કરવામાં આવે। જે વિઝા હોય એ પ્રમાણે પાકિસ્તાનીઓને તેમના દેશ પરત મોકલવામાં આવે અને એમાં કોઈ બેમત નથી, તેમણે દેશ છોડવું જ પડશે।